નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? ચાલો આજે આપણે છે એ સમાજશાસ્ત્રનો છે એ ભાગ 21મો જોવાનો છે. ચેપ્ટર નંબર છે આપણું 5. હવે પાંચમું ચેપ્ટર જે આપણું સંસ્કૃતિ અને સામાજિકરણનું છે એમાં આપણે છે એક ભાગ જોઈ ગયા. એટલે પાંચમા ચેપ્ટરનું પહેલું લેક્ચર આપણે જોઈ ગયા. એમાં આપણે શું જોયું તો કે સંસ્કૃતિની વ્યાખ્યા છે, સંસ્કૃતિના લક્ષણ છે, એ સંસ્કૃતિ એટલે શું, એનું મહત્વ છે એ આપણે છે એ અગાઉના લેક્ચરમાં છે એ જોઈ ગયા. હવે આપણે છે એ શું જોવાનું છે તો કે હવે આપણે છે એ ત્યાર પછીનો મુદ્દો છે જોવાનો છે. હવે ત્યાર પછીનો મુદ્દો શું છે તો કે એ છે સભ્યતાનો. સંસ્કૃતિ વિશે જે આપણે સમજૂતી મેળવી ગયા તો એના પછી જે મુદ્દો છે આપણો સભ્યતા. તો આમ જોતા મિત્રો આપણે એવું લાગે કે સભ્યતા અને સંસ્કૃતિ છે સરખું જોવા મળે છે, પણ એવું નથી. સંસ્કૃતિ છે એ અલગ છે અને સભ્યતા છે એ એમાં જેનો સમાવેશ થાય છે પણ એ થોડું જુદું પડે છે. તો આજે આપણે જોઈએ તો સભ્યતા વિશેની જે વ્યાખ્યા છે એનો અર્થ છે એને આપણે આજે સમજીએ. તો સંસ્કૃતિ છે એ આપણે જોઈએ એમાં શું હતું તો કે જે સમાજની જીવનશૈલી છે, જે સમાજની રીતો છે, રિવાજ છે, કલા કૌશલ્ય જે છે એને આપણે સંસ્કૃતિ કહેતા હતા. બરાબર ને? કે એમના પણ આપણે બે પ્રકાર જોયા હતા કે ભૌતિક અને અભૌતિક. તો એ જે સંસ્કૃતિ છે, એ જે જીવનશૈલી છે, એ જીવનશૈલી જીવવાની રીત અને એ રીત મુજબ આપણે જે કરીએ છીએ, જે જીવીએ છીએ ને જે છીએ એ છે એ સભ્યતા. હવે સભ્યતા એટલે પ્રાપ્ત કરેલી જીવનને લગતી એવી બધી જ બાબતોનો જથ્થો અને સામાજિક વ્યવસ્થા જે માનવને માનવેતર સમાજથી અલગ પાડે છે. દાખલા તરીકે સિંધુ ખીણની સભ્યતા. હવે મિત્રો તો કે એ કેવી છે તો કે જીવનને લગતી બધી જ આપણી એવી બાબતોનો જથ્થો, જે આપણે જીવન જીવવાની રીતો છે, પદ્ધતિઓ છે કે જેને આધારે આપણે જે જીવીએ છીએ એ જથ્થો કે એવી વ્યવસ્થા કે માનવેતર સમાજથી માનવીને અલગ પાડે છે. માનવેતર સમાજ એટલે કયો સમાજ થશે તો કે પ્રાણી સમાજ છે અથવા તો જે માનવી સિવાયના સમાજો છે એ માનવેતર સમાજો કહેવાય છે. હવે એના કરતાં જે અલગ પાડે છે એવી જે આપણી વ્યવસ્થા, આપણી જે જીવન જીવવાની રીતો છે, જે આપણામાં એ બધી જ બાબતો રહેલી છે કે જે બાબતોનો સમાવેશ છે શેમાં થશે તો કે એ સમાજ છે એ સભ્યતામાં થશે. દાખલા તરીકે સિંધુ ખીણની સભ્યતા આપણે જોઈશું, સિંધુ ખીણની સંસ્કૃતિ અને સિંધુ ખીણની સભ્યતા. એને છે તમે 9 અને 10માં છે એ ભણી ગયા છો. બરાબર ને? સંસ્કૃતિ અને સભ્યતા વિશે. તો એ જે સભ્યતામાં શું છે તો કે વ્યક્તિ જે છે જે મેળવે છે, આજે જે આધુનિક સમયમાં જીવે છે તે. હવે આપણે ખબર છે કે પ્રાચીન સમયમાં શું થયું હતું તો કે પ્રાચીન સમયમાં છે વ્યક્તિઓને કે એ પ્રક્રિયાથી નિશ્ચિત હેતુઓ છે સિદ્ધ કરી શકાય છે, એ રીતો છે એનો વિકાસ થાય છે. તો સૌપ્રથમ જ્યારે અગ્નિની શરૂઆત નથી થઈ ત્યારે આદિમાનવ છે શું કરતો હતો તો આદિમાનવ છે એ પથ્થર દ્વારા છે એ અગ્નિ છે ઉત્પન્ન કરતો હતો. બરાબર ને? આપણે જોયું છે, આપણે સાંભળી ગયા છે, સમજી ગયા છે કે અગ્નિની શોધ છે એ સૌપ્રથમ કેવી રીતે થઈ હતી તો કે વ્યક્તિ છે પથ્થર દ્વારા અગ્નિનો ઉપયોગ કરતો હતો. હવે અગ્નિ મેળવવી એનો ઉદ્દેશ્ય છે. શું છે? ઉદ્દેશ્ય. તો હવે આધુનિક સમયમાં શું છે તો આધુનિક સમયમાં જે છે એ તો કે અગ્નિ મેળવવા માનવી છે એ શેનો ઉપયોગ કરે છે આજે તો કે એ આધુનિક સાધનોનો ઉપયોગ કરે છે. એનાથી છે એ આપણે અગ્નિ પ્રાપ્ત કરી શકીએ છીએ. સૌપ્રથમ પ્રાચીન સમયમાં છે એ પથ્થર દ્વારા છે અગ્નિ ઉત્પન્ન થતી હતી. હવે આજના સમયમાં જે આપણે જોઈએ છે તો કે આધુનિક સમયમાં શું કરીએ છીએ તો કે આધુનિક યંત્રોનો ઉપયોગ કરીએ છીએ. તો કે જો આપણી જે સભ્યતા છે, આપણા જે સમાજમાં જે ઘડાયેલી પદ્ધતિઓ છે એમાં શું આવ્યું તો કે એમાં પરિવર્તન આવ્યું. હવે જે આપણે ઉદ્દેશ્ય પહેલા સિદ્ધ કરતા હતા, ઉદ્દેશ્ય એ જ છે. ઉદ્દેશ્ય શું છે તો કે એ જ છે, માત્ર શું થયું છે તો કે આધુનિકતા જોવા મળે છે. હવે આપણે છે આધુનિક સાધનોથી છે એ અગ્નિને છે ઉત્પન્ન કરીએ છીએ. તો એવી જ રીતે કાં તો લાઇટરનો ઉપયોગ કરીએ છીએ, દીવાસળીનો ઉપયોગ કરીએ છીએ. બરાબર? એ આપણા સાધનો ક્યાં છે તો કે લાઇટર કે દીવાસળીનો ઉપયોગ છે આપણે કરતા હોઈએ છીએ. હવે સમાજના જે મૂલ્યાંકન સર્જનો કે સંસ્કૃતિ છે
છે, દાખલા તરીકે સાહિત્ય, શિલ્પ, કલા વગેરે આપણે જે છીએ એ સભ્યતા છે. હવે સમાજમાં તો કે સમાજના મૂલ્યાત્મક છે સર્જનો એ સંસ્કૃતિ છે. સંસ્કૃતિ એ શું છે તો કે આપણે મૂલ્યાત્મક સર્જનો કરીએ છીએ, જે પછી આપણી જીવનશૈલી હોય, કલા હોય કે આપણી આવડત હોય એ સંસ્કૃતિ છે. પણ જે દાખલા તરીકે આપણે તો કે સાહિત્ય અને શિલ્પો, પણ હવે કે જે છીએ આપણે જે છીએ તે આપણી સભ્યતા છે. સંસ્કૃતિ એ શું છે તો કે સંસ્કૃતિ આપણા મૂલ્યાત્મક જે સર્જનો છે એ છે, પણ એને આધારે આપણે આજે જે જીવીએ છીએ, જે આજે છીએ એ આપણી સભ્યતા છે. એ શું છે? સભ્યતા છે. હવે અગ્નિ સળગાવવા આપણે જોઈ ગયા કે પથ્થરમાંથી દિવાસળીનો વિકાસ થયો. અગ્નિ સળગાવવા પ્રાચીન સમયમાં શું થયું તો કે પથ્થરમાંથી દિવાસળીનો આધુનિક સમયમાં વિકાસ થયો. આ વિકાસમાંથી માનવીએ મેળવેલો સંતોષ તેને સભ્યતા કહેવામાં આવે છે. જો હવે જ્યારે આપણે જે વસ્તુનો સંતોષ થાય છે એટલે કે આપણે આમ હાશકારો અનુભવે છે કે એમાંથી આપણે હજી જોજો આપણે તો પથ્થરમાંથી આપણે એના કરતાં આપણે વધારે વિશેષ આપણે સંશોધન કરીએ છીએ, તો એ આપણી શું છે? સભ્યતા છે. જે આપણે ઉત્તરોત્તર છે કે ક્રમશઃ છે શું કરતા જાય છે તો કે વિકાસ કરતા જાય છે, વિકાસમાં વધારો કરતા જાય છે, અને એને આધારે આપણે જે કંઈ બનીએ છીએ એ આપણી સભ્યતા છે. ઘણી વખત આપણે એમ કહીએ છીએ ને કે સભ્યતાથી વાત કરો, એ આપણી સભ્યતા છે કે આપણે કેવી રીતે જીવન જીવીએ છીએ, આપણી જીવનશૈલી કેવી છે, તો એને આધારે આપણી સભ્યતા જોવા મળે છે. આગળ જોઈએ તો માનવીએ પોતાની સ્થિતિ સુધારવા માટેના પ્રયાસમાં કલા, કૌશલ્ય અને ભૌતિક સાધનો જેવી વસ્તુના કરેલા વિકાસનો સભ્યતામાં સમાવેશ થાય છે. કે જે આપણી સ્થિતિ સુધારીએ છીએ, જીવન આપણું સુધરે છે, જીવન જરૂરિયાતની પરિસ્થિતિ કે જે વસ્તુ છે એમાં સુધાર આવે એવા પ્રયત્ન, કલા કૌશલ્ય છે એની આવડત, તો કે એ આવડત છે આપણે કેવી રીતે મેળવીએ છીએ તો કે ભૌતિક સાધનો દ્વારા. એ ભૌતિક સાધનો દ્વારા જે વસ્તુનું ઉત્પાદન કરીએ, વિકાસ કરીએ એ આપણી શું છે? સભ્યતા છે. જેના દ્વારા મેળવીએ છીએ એ આપણી સંસ્કૃતિ છે, પણ જે આપણે કર્યું છે એ આપણે શું ગણાશે તો કે સભ્યતા. હવે આપણે તો કે સભ્યતાનો અર્થ જોઈ ગયા, સભ્યતાની સમજૂતી મેળવી ગયા, અને એને આધારે છે આપણે શું જોવાનું છે તો કે હવે છે આપણે સભ્યતાનું કાર્યક્ષેત્ર જોવાનું છે. તો જોઈએ સભ્યતાનું કાર્યક્ષેત્ર. તો સભ્યતા જે છે ક્યાં જોવા મળે છે, કોને કહીએ છીએ આપણે સભ્યતા, એ સમજી ગયા કે જે સંસ્કૃતિ છે એને જ આધારે આપણે જે જીવન જીવીએ છીએ, જે આજે છીએ એ આપણી શું ગણાશે તો કે સભ્યતા ગણાય છે. તો સભ્યતાનું કાર્યક્ષેત્ર જોઈએ તો એમાં તો કે બે પ્રકારના કાર્યક્ષેત્ર છે. સભ્યતાના બે વિભાગમાં છે વિભાજિત કરવામાં આવે છે. તો એમાંથી છે પહેલો વિભાગ તો કે યાંત્રિક સંગઠન, અને બીજો જે વિભાગ પાડવામાં આવ્યો છે એ સામાજિક સંગઠન. હવે મિત્રો તમને ખબર છે કે યાંત્રિક સંગઠન એટલે શું છે તો કે જેમાં સાધનો અને યંત્રોનો ઉપયોગ થતો હોય એવું જે સંગઠન છે એને આપણે શું કહેશું તો કે એને આપણે છે યાંત્રિક સંગઠન કહેશું. હવે જે એમાં છે કોનો સમાવેશ થશે તો કે એમાં છે યાંત્રિક સંગઠનમાં ભૌતિક તથા ટેકનિકલ સાધનોનો સમાવેશ કરવામાં આવે છે. જે ભૌતિક સાધનો છે કે ટેકનિકલ સાધનો છે એનો સમાવેશ છે યાંત્રિક સંગઠનમાં કરવામાં આવે છે. દાખલા તરીકે યાંત્રિક સંગઠનમાં તો કે ઉદાહરણ તરીકે કોને લેશું તો કે વાહન વ્યવહારના સાધનો, ત્યાર પછી ટેલિવિઝન, ગાડી, પંખો, રસ્તા વગેરેનો સમાવેશ છે એ યાંત્રિક સંગઠનમાં થતો જોવા મળે છે. હવે તો કે આપણે જે વિકાસ કરીએ છીએ યાંત્રિક સંગઠનને આધારે, તો આપણે જેવી રીતે જોયું કે અગ્નિનો જે આપણે ઉદ્દેશ્ય હતો મેળવવાનો તો પથ્થર દ્વારા મેળવતા, તો આજના આધુનિક સમયમાં છે કે આપણે કેવી રીતે મેળવીએ છીએ તો કે યાંત્રિક સાધનો દ્વારા, યાંત્રિકો દ્વારા છે એ આપણે મેળવીએ છીએ. યાંત્રિકરણની પ્રક્રિયા છે આધુનિક સમયમાં છે ખૂબ થયેલી જોવા મળે છે, બરાબર ને. ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો પહેલા છે આપણે તો કે માત્ર ને માત્ર છે આપણે ક્લાસમાં બેસીને જ ભણી શકતા હતા, બરાબર ને. હવે આજના સમયમાં છે યાંત્રિકીકરણ થયું છે અને આપણી સભ્યતામાં પણ ઘણું પરિવર્તન આવ્યું છે. પણ જ્યારે આપણે જે છીએ એ આપણી સભ્યતા જ ગણાશે. જ્યારે આપણે જે છીએ તે શું ગણાશે તો કે આપણી સભ્યતા. કે આજના સમયમાં આપણે શું કરીએ છીએ તો કે જો અત્યારે તમે જોવો છો કે જે તમે ઓનલાઈન ભણી શકો છો એ આપણી શું છે તો કે
શિક્ષણ મેળવી શકીએ છીએ કે જે આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. એ શું કયું ગણાશે તો કે આપણો વિકાસ થયો. આપણે છે પહેલા છે કેવું કરતા હતા તો કે આપણે છે માત્ર ક્લાસમાં ભણીને બેસીને જ ભણી શકતા હતા અથવા તો ઘરે કોઈ ભણાવવા આવે તો ભણી શકતા હતા. હવે એ સભ્યતામાં છે એ પરિવર્તન આવ્યું તો કે આપણે ઘરે બેઠા છે એ ઓનલાઈન ભણી શકીએ છીએ. તો એવી જ રીતે ઘણી બધી એવી વસ્તુ છે કે એમાં છે એ કોઈને કોઈ પરિવર્તન છે આવેલું જોવા મળે છે. પછી એ યંત્રો હોય કે અન્ય સાધનો હોય કે વાહન વ્યવહાર હોય, પંખો છે, રસ્તાઓ છે, રેલવે છે, એમાં જુઓ તમે ઘણું બધું પરિવર્તન આવ્યું છે કે પહેલા છે એ રેલવેનો જે માર્ગ હતો એ ટૂંકો હતો, બધા જ છે શહેરોમાં નહોતી જતી. હવે એમાં શું કર્યું છે તો કે એ રેલવે છે બધા જ શહેરોમાં અને બધા જ રાજ્યો સુધી છે એ લંબાવવામાં આવ્યું છે ને એની આધારે છે વાહન વ્યવહારની સરળતા છે એ વધી ગઈ છે. ત્યાર પછી તો કે પંખા છે, ગાડીઓ છે, એમાં પણ છે ઘણો બધો પરિવર્તન કે સભ્યતામાં પણ પરિવર્તન આવેલું જોવા મળે છે કે જેવી રીતે પહેલા પંખા છે જૂના તો કે જૂના કેવા હતા અને હાલમાં છે એની સગવડતા કેવી છે તો એ યાંત્રિક સંગઠન છે. પછી જુદા જુદા અન્ય ટેકનિકલ સાધનો છે એમાં પણ છે એ સભ્યતા રહેલી જોવા મળે છે કે જેને આપણે છે એ યાંત્રિક સંગઠનમાં સમાવેશ કરવામાં આવે છે. પછી બીજું છે તો કે સામાજિક સંગઠન. હવે સામાજિક સંગઠનમાં શું આવશે તો કે સામાજિક સંગઠન છે એમાં તો કે માણસના વર્તન, વ્યવહાર અને પ્રગતિનું નિયમન કરે છે. પછી તો કે જેમાં જુદા જુદા કુટુંબો, સમૂહો, વર્ગ વ્યવસ્થા, જ્ઞાતિ, સમાજના સામાજિક આંદોલનો વગેરે જેવી સામાજિક કે આર્થિક સંસ્થાઓનો સમાવેશ છે એ સામાજિક સંગઠનમાં થતો જોવા મળે છે. હવે મિત્રો આપણે આગળ પણ જોઈ ગયા કે સમાજમાં છે કઈ કઈ બાબત થાય છે તો કે વ્યક્તિનું વર્તન છે, વ્યવહાર છે, અન્ય સાથેની આંતરક્રિયાઓ છે, પ્રગતિ છે, એક પ્રગતિનું નિયમન છે, સામાજિક નિયંત્રણો છે, સામાજિક સમૂહો છે. આ બધાનો સમાવેશ છે કેમાં થશે તો કે સામાજિક સંગઠનમાં થતો જોવા મળે છે કે જે સમાજને લગતી પછી એ સંસ્થા સામાજિક હોય કે આર્થિક સંસ્થા હોય તો એ બધાને છે એમાં કંઈક ને કંઈક રીતે છે સભ્યતા રહેલી જોવા મળે છે. હવે જેવી રીતે સમાજનું પરિવર્તન થતું હતું અને એમાં જે પરિવર્તનશીલતા જુદી જુદી રીતે થતી હતી તો એવી જ જે સભ્યતા છે એ જુદા જુદા સમાજોમાં એની રહેણી કહેણી છે એને આધારે એનો વિકાસ થતો હોય છે તો એ એની સભ્યતા ગણાય છે. એટલે કે સામાજિક આંદોલનો છે એ પણ શું ગણાશે તો કે એની સભ્યતા. આપણે ક્યાં પહેલા જ મેં તમને ઉદાહરણ આપ્યું કે આપણે કોઈ સાથે છે એ ગેરવર્તન કરીએ છીએ ત્યારે શું કહે છે કે સભ્યતાથી વાત કરવી જોઈએ. સભ્યતા એટલે કે આપણી જે રીત છે, આપણા સમાજની જે સભ્યતા છે એને આધારે છે આપણે બીજા સાથે આંતરક્રિયાઓ કરતા હોય છે તો એ છે સભ્યતા ગણશું અને એનો સમાવેશ છે કેમાં થશે તો કે સામાજિક સંગઠનમાં થતો જોવા મળે છે. બીજું મિત્રો તો કે સભ્યતા છે એ જે પ્રાચીન સમયમાં છે એ સિંધુ ખીણની સંસ્કૃતિ અને સભ્યતા છે ને એમાં એનું જે સમાજની રીતિ રિવાજો અને પ્રણાલીઓ જોવા મળતી ને ત્યાં સભ્યતા છે એ એકદમ લાગુ પાડી શકાય. એની છે સભ્યતાને આધારે છે એની જોરદારની છે વ્યવસ્થા જોવા મળતી હતી કે આજે આધુનિક સમયમાં આપણે આટલો વિકાસ કર્યો છે પણ ત્યારે પણ એવી સરસ વ્યવસ્થા હતી એની જે રહેવાની, એની જીવન જીવવાની, એના કલા અને કૌશલ્યને બહાર લઈ આવવાની એવી ઘણી બધી છે એ સભ્યતા છે સિંધુ ખીણની સંસ્કૃતિમાં જોવા મળતી હતી. જે આપણે છે એ સિંધુ નદીને કિનારે છે વસેલી જોવા મળે છે. તમે ભણી ગયા ને કે સિંધુ ખીણની સંસ્કૃતિ છે ક્યાં વસેલી છે તો કે સિંધુ નદીને કિનારે છે એ સંસ્કૃતિનો વસવાટ થયો. યા છે એ સમાજના લોકોએ વસવાટ કર્યો એટલે આપણે એને સિંધુ ખીણની સંસ્કૃતિ કે સભ્યતા તરીકે ઓળખીએ જેને આપણે છે અગાઉ સામાજિક વિજ્ઞાનમાં ભણી ગયા છીએ. તો એ જે સભ્યતા છે શું છે તો કે લોકોની જે જીવનશૈલી છે એ સંસ્કૃતિ છે પણ જીવનશૈલીને આધારે પોતાનો વિકાસ કરે છે એ શું છે તો કે એની સભ્યતા છે. એની શું ગણાશે સભ્યતા. કે આપણે જોયું કે સાહિત્ય અને કલા છે આપણી સંસ્કૃતિ છે પણ આપણે જે છીએ અત્યારે એટલે કે પ્રાચીન સમયમાં હતા અને અત્યારે છીએ એ આપણી શું ગણાશે તો કે સભ્યતા ગણાશે. એને આધારે છે એ સંસ્કૃતિ અને સભ્યતા વચ્ચે છે એ થોડે ઘણી અંશે છે ભેદ પાડવામાં આવે છે. અહીંયા છે જે આ ભેદ છે મેકાઈવરે છે પાડેલો છે કે મેકાઈવર છે શું કહે છે તો કે સંસ્કૃતિને કહે છે કે જીવન જીવવાની શૈલી જેવી કે સાહિત્ય અને શિલ્પો હોય અને કલા હોય એની સંસ્કૃતિ કહે
આપણે જે છીએ તે અને આપણી પાસે જે છે તે સંસ્કૃતિ સભ્યતા છે આપણે જે છીએ આપણે અત્યારે હાલમાં જે છીએ કેવી રીતે છીએ કોને આધારે છીએ એ આપણી સંસ્કૃતિ આપણી પાસે શું છે એ સંસ્કૃતિ છે ને આપણે જે છીએ એ આપણી સભ્યતા છે બરાબર તો આ સભ્યતાનો અર્થ અને સભ્યતાનું કાર્યક્ષેત્ર જે છે એને આપણે છે ચર્ચા કરી ગયા હવે ત્યાર પછી જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં છે એ સામાજિકરણ છે એ જોવાનું છે સંસ્કૃતિ વિશેનું સમજણ એ સંસ્કૃતિમાં સભ્યતાનો એક ભાગ છે એને આપણે સમજી ગયા અને આપણો પ્રકરણનો બીજો મુદ્દો હતો પ્રકરણનું નામ જ છે આપણું કયું છે તો કે સંસ્કૃતિ અને સામાજિકરણ તો સંસ્કૃતિમાં આપણે એનો અર્થ અને સભ્યતાનો અર્થ જોઈ ગયા હવે ત્યાર પછીનો મુદ્દો આપણો આવશે એ સામાજિકરણનો મુદ્દો આવશે એ આપણે છે એ નેક્સ્ટ લેક્ચરમાં જોવાનું છે તો આજે જે સામાજિકરણની સભ્યતાની જે વ્યાખ્યાઓનો અર્થ જોઈ ગયા એને તમે જે પાકું કરી લેજો અને એના જે બે વિભાગમાં વિભાજિત કરવામાં આવ્યું છે કયું છે તો કે યાંત્રિક સંગઠન અને સામાજિક સંગઠન આ બેને છે તમે પાકું કરી લેજો બરાબર છે બાકી આપણે છે એ નવા લેક્ચરમાં છે એ નવો મુદ્દો જોવાનો છે જે છે એ સામાજિકરણ તો એને આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું ત્યાં સુધી આવજો